વાહ ભાઈ વાહ, આ સરકારે ગાર્ડન બનાવીને છે ને એક નંબર કામ કર્યું. પણ ગધનું શું કહેવાય, અહીંયા કોઈ માણસ જ નથી. એમ નહીં, ગાર્ડન નતું તો એ માણસ એમ કહેતા કે બેહવા માટે જગ્યા બનાવો, કાંઈ ગાર્ડન બનાવો. હવે ગાર્ડન બનાવ્યું છે તો કોઈ આવતું નથી. બોલો. અરે એમાં કેવું છે, ગવર્મેન્ટે છે ને ભૂલ કરી નાખી છે. હા, આ ગાર્ડન છે ને સીધું બનાવી નાખ્યું, એ રોડ ટચ. હા. ને પાછો આ ગાર્ડનમાં છે ને એક કોઈ ખૂણોય નથી. ખૂણો હોય ને તો માણસો વધારે હોય. ખૂણો હોય ત્યાં માણસો વધારે હોય એટલે સમજાણું નહીં. અરે આપણા કોલેજમાં ઓલું જે કેમ્પસ છે, હા. કેમ્પસમાં ખૂણે કેમ બધા દબાવીને બેઠા હોય? હા, ઓલા કપલિયા હોય. હા, આમાં કઈ તને ખૂણો દેખાય? હા, પણ અહીંયા કપલિયાનું શું કામ? કપલિયા ગાર્ડનમાં નો ક્યાં હોય? કોલેજમાં કોલેજમાં તો ખાલી નામ લખાયું હોય, ભણવાનું તો આચું અહીંયા જ ભણતા હોય. તું ભણતા હોય અહીંયા તો હા. કોલેજ શું કામ એનું હોય? એ ભાઈ ઈ બધી મને નથી ખબર, ઈ બધી પંચાયત મુક. એક મિનિટ. હે, મમ્મીનો ફોન? આહા, હાલો. હે મામાના છોકરાને નાસ્તો કરવો હોય તો નાસ્તો કરાવવા લઈ જાઉં. હાલો હાલો. વાહ ભાઈ વાહ, હાલો આપણું થઈ ગયું. હું આપણું થઈ ગયું. હે અરે તું તારા મામાના છોકરાને નાસ્તો કરા જાય તો એકલો જાય, મને નહીં લઈ જા. બેટા, નાસ્તો તારે કરાવવાનો છે મારા મામાના છોકરાને. કા તારા મામાના છોકરાને હું કામ નાસ્તો કરાવું ભાઈ? તારા મામાનો છોકરો છે, મેં થોડો પેદા કર્યો, તારા મામાએ પેદા કર્યો, તેનો નાસ્તો તારે કરાવવાનો હોય, મારે નહીં. વાહ બેટા વાહ, દગાખોર હાડા. હે ઓલી વખતે તારા મામાનો છોકરો આવ્યો તો હે તો એના નાસ્તાના પૈસા મેં નહોતા દીધા. યાદ છે તને? યાદ જ હોય ને, ભૂલું ના એમ જાણું. હા ઓકે, નાસ્તાના પૈસા તારે દેવા, નાસ્તો તારે કરાવવાનો જ છે. એ વાંધો નહીં, હાલ તો હવે હું કરાવી દઉં, એમાં શું છે? હા, અને ટેન્શન લેતો ને, હાવ નાનો હે. આ ઓછામાંથી તારો હે ને મામાનો છોકરો હતો 20 વર્ષનો હતો. તારા મામાનો છોકરો કેટલા વર્ષનો છે? 9 વર્ષનો. તો કાંઈ વાંધો નહીં, હાલ આવી જાય, હાલ. મારો મામાનો છોકરો હે ને એટલું જરા કઈ ખાતો નથી, સમજાણું. અચ્છા, નાનો હોય છે ને? હાવ નાનો, હાવ. મોઢામાં લોલીપોપ દઈ દેવું એમ. હા હા, લોલીપોપ થી હવે રોડવાઈ જાય. હા, તો પછી તને એમ થાય કે આજે તને ને તારા મામાના છોકરાને બેયને આપણે નાસ્તો કરાવ્યો. હા ઓ ભાઈ, તું તો જોત ને. ભાઈ એમ નહીં, હા. મેં તારા મામાના છોકરાને નાસ્તો કરાવ્યો હોય તો તું તો કરાય જ ને. હા, ઈ તો છે. હવે બોલાવ જલ્દી. ભૂરા, એ ભૂરા. ભૂરો આવતો જાય છે. કેમ છો મામા? તારા મામા આવ્યા ને? અરે મામા નથી તો એના છોકરો. એ નાનો. એલા એ આ બુલડોઝર કયા એંગલે તને નાનો લાગે? એલા ઈ હાવ નાનો છે, 9 વર્ષનો જ છે. એલા 9 વર્ષમાં આલમ છે તો 19 વર્ષે હું હોય છે? 19 વર્ષે બાલમ. એલા એ તે તો મને એમ કીધું તું ને તારા મામાનો છોકરો હાવ નાનો છે ને લોલીપોપ થી ની કામ હલાવે. આનું પેટ જોતા એમ નથી લાગતું કે આ લોલીપોપ થી કામ હલાવે, આખું ગામ ખાઈ જાય તોય ભૂખોડી એવો લાગે છો. હું તો બહુ ઓછું જ ખાવ. હે બહુ ઓછું ખા? એવું છે? થોડું. કાંઈ વાંધો નહીં, પણ એક વાત ન સમજાણી. આ તારા મામા કાંઈ આફ્રિકા કામ કરવા ગયા હતા જવાનીમાં? ના ભાઈ ના આવે. આના વાળ કાં આવા આફ્રિકન જેવા છે? એ તો સ્ટોરી આજ કે હે. શું છે? એમાં આવ્યો તો ગમે ત્યાં રહેતા ને હા? એની આજુબાજુ આફ્રિકા વાળા રહેતા. ઓહો. તો એક દિવસ મારા પપ્પા એ લોકોને મળવા ગયા. હા? તો મળવા ગયા ને તો એને જોયું કે આ વાળ તો બહુ મસ્ત છે, કે તમારે મારા છોકરાને આવા જ વાળ કરવા. ત્યારનો વાળ વધારે હજી સુધી કપાવા જ નથી. જયો, અરે મારા મામાનો છોકરો છે. હું કે જીરેકમાં ખેંચાઈ ગયો. અરે એક નંબર છે. કેમ બાકી સ્ટોરી કેમ હે? સ્ટોરી તો સારી છે, પણ સ્ટોરીમાં મને એવું લાગે કે એના પપ્પાએ આને રમાડી દીધો ને એના મામાએ તારા મામાએ તને રમાડી દીધો છે. સ્ટોરી કંઈક બીજી લાગે છે. આટો મારવા તો ગયા તા? હા એ મને તો અત્યારે ખબર પડી. હા, એની માટે મગજ જોઈએ. હા સાચી વાત છે. કાઈ દે તારે એમાં એવું છે કે તારે નાસ્તો કરવો છે ને. હાલ હું નાસ્તો કરાવી, પણ થોડો હળવો ખાજો. થોડુંક જ ખાવ. હાલ હાલ. એલા ક્યાં દીપુટી ક્યાં નીકળી? અરે જરી કલા ઋતિકના મામાનો છોકરો આવ્યો જ ને તો નાસ્તો કરાવવા જાય જ છે. ક્યાં છે મામાનો છોકરો? ક્યાં છે? આર્યો નાનો છે બિચારો, 9 વર્ષનો. આ નાનો લાગે છે તને? હા, એ બિચારો બોડીમાં વધી ગયો છે, બાકી આમ નાનો છે. હાલો હું બી આવું જ નાસ્તો કરવા. હે હા એ ના ઓ ભાઈ, એ નાસ્તો બાસ્તો ના પાડે નથી કરવાનો. એક મિનિટ એને કહી દઉં. જો ભાઈ, એમાં એવું છે કે મામાનો છોકરો આનો છે એટલે આ તને આવવા નહીં, પણ એના કરતા તું છે ને મારા ભેગો છે ને પાર્ટનરશિપ થઈ જા નાસ્તા કરાવવામાં. એમાં એવું છે કે જો એનો નાનો છોકરો છે ને ઈ ખાલી 25-20 રૂપિયાની આઈસ્ક્રીમ ને લોલીપોપ ને એવું કંઈક ખાય તો 50 રૂપિયા બિલ આવશે, તો 25 તું દેજે 25 હું દઈશ. આપણે બે પાર્ટનર, હું એને કહી દઉં કે આ પાર્ટનર છે બિલ દેવામાં એટલે ભેગો આવશે તો આવવા દે. એમ તો ભેગું આવવાનું મેળ થઈ જાય. કા કાઈ વાંધો નહીં, ઉભો રહે. એટલે હું તને શું કહું છું, ઉભા રહે એક મિનિટ, મને કહેવા દે. આ મારો દોસ્તાર છે, તું તો ઓળખે જ છો બરાબર? તો મારે જે ઓલું બિલ દેવાનું ને એમાં અમારો પાર્ટનર રહી છે એટલે આને ભેગો આવવા દે. એટલે તું અડધા પૈસા દે, અડધા પૈસા આપી દઈશું. હું કેમ ટેન્શન લ્યો છો? હા ભાઈ વાત તો તું અડધા પૈસા આપતો હોય તો તાને લઈ જ દેવાનું હોય ને. હાલો હા ભૂખ લાગી છે બિચારાને. હાલ મામાનો છોકરો છે ને પછી લોલીપોપ ચા પાણીમાં નીકળાવી દઈશ આને તું. હા તો રાક્ષસ જેવો છે જોતો. અરે પણ સાઈઝ મોટી છે, ઉંમર નાની છે ને એટલે કઈ ખાય નહીં. હાલ આવ બે
એ ભાઈ એક કામ કર, અહીંયા આવી જા અહીંયા. દઈ જા. હવે બોલ બેટા, શું ખાઈશ તું? લોલીપોપ ખાઈશ? જેમ્સ મંગાવું તારા માટે કે પછી એકાદું કંઈક બીજું મંગાવું? ભાઈ છોકરા માટે એક પીપર દેજો. અત્યારે તો ગાંઠિયા મગાવો ને. અચ્છા ગાંઠિયા ખાવા છે. કેટલા ગ્રામ ખાઈશ? 100 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ? પેલા 200 ગ્રામ મગાવો ને પછી આગળ જોઈએ. ઓકે 200 ગ્રામ. એ ભાઈ 200 ગ્રામ ગાંઠિયા આપજો નાના છોકરા માટે. આહા. વાહ ભાઈ વાહ, ગાંઠિયા આવી ગયા. લે લે દીકરા, પેલે તું ચાલુ કર. દીકરા ગાંઠિયા જોઈ લીધા હોય તો હવે ખાવાનું ચાલુ કરશો? સુગંધ તો મસ્તીની હે, પણ આટલા ગાંઠિયા? અરે 200 ગ્રામ છે. મને ખબર છે તું નાનો છો, તારાથી 200 ગ્રામ નહીં ખવાય, આઈ નો. પણ તારાથી જેટલા ખવાય ને એટલા તું ગાંઠિયા ખા હો, પછી તમ તાર અમે ખાશું. પેલા તું ખાઈ લે, પછી અમે લપટી લઉં. તું અમારી ચિંતા ના કર. તારાથી 20-30 ગ્રામ જેટલા ખવાય એટલા ખા. બેટા તું છે ને ગાંઠિયા ખાઈ લે, એક નંબર ગાંઠિયા. એ કેવો છો? નાના છોકરાને પેલે ખાવા દેવાય. ચટણી લે બેટા, ચટણી. તું આરામથી ખાજે હો બેટા, હું જરીક ફોનમાં વાત કરીને આવું. અત્યારે હું ફોન આવ્યો છે આ ડીલનો. હલો હે? એ હલો, મારો અવાજ આવે છે? એ હલો, એ તમે ફોન કર્યો, હું કામે કર્યો? હે, મારો અવાજ નથી આવતો? હલો હલો હલો. ઓહો, મને એવું લાગે છે કે આ ગામની બહાર નેટવર્ક નથી આવતું. મારે કાર્ડ જ બદલાવી નાખું છે. એક કામ કરું, ઓના ભાઈ ફોન લઈને આવું. ઓહો, હજી ગાંઠિયા પૂરા નથી, હજી ખાય છે. ખા ખા હો દીકરા. જરીક મને તારો ફોન આપતો. તારો ફોન આની પાસે ક્યાં માંગ્યો? જરીક તારો ફોન લાવ ને. હા, અરે મારે જરીક ફોનમાં વાત કરી, મારા નેટવર્ક નથી આવતું એટલે. એ ના ભાઈ ના હો, મારા મોબાઈલમાં બધી પર્સનલ વસ્તુ હોય, મોબાઈલ નહીં આપો. અરે ભાઈ મારે એક ઇમ્પોર્ટન્ટ કોલ છે, જરીક મારે ફોન કરવો દે ને. જો એક સરખે મોબાઈલ આપો, હું હું ભેગો આવીશ. હારું, તું ભેગો ગુડા હાલ. હે હાલ ને, આરામથી ખાજે હો દીકરા. છોકરો ભલે ખાય, પુણ્ય મળે. લાવ તો ફોન, લાવ તો. આ નંબર હતા, આ નંબર છે. હા, એ હલો, એ હા હા, એક મિનિટ. હા, ભાઈ તમને મેં એક વાર નહીં 10 વાર કીધું, આ રોંગ નંબર છે, રોંગ નંબર. એ હું અતિક બોલું છું, અતિક, પ્રતિક નહીં. એ હા હા, રોંગ નંબર ઉપર હું ફોન કરતા છે. મને તો રોંગ નંબર છે તો આટલું મગજમારી કરતો તો ચાર મહિની યાર. અરે ભાઈ લ પકડતો તો હવે ખોટે ખોટી 15 મિનિટ બગાડી નાખી આપણી. હો હવે 15 મિનિટની વધારી ફેરવી નાખી યાર. હાલ હાલ ગાંઠિયા ભાઈ, ઓલા ખાઈ લીધા છે હવે. આ હું થયું? ગાંઠિયા ધોડાઈ ગયા? આટલા બધા ગાંઠિયા ક્યાં ગયા? હે ભાઈ ગાંઠિયા ધોડાઈ ગયા? ઢોળાઈ ગયા ને? ક્યાં? આયા. અચ્છા, મને એમ લાગે બહુ ભૂખો થયો હોય છે એટલે 200 ગ્રામ ગાંઠિયા ઝાપટી ગયો. રેડી? ઊભું થાવું છે? મસ્ત મજા આવી ગઈ. રેડી ને? હવે ઊભું થવું છે કે બેહવું છે? ના, ઊભું થાવું. હાલો. તો બાય. મજા આવી ને? એલા હું તને શું કહું, 200 ગ્રામ ગાંઠિયામાં તો સમજી ગયો. હવે ઉપર છે ને 10 રૂપિયાની એક ચા પાઈ દે એટલે પૂરું થાય. ફટાફટ ચા પાણી પીરાવીને એને કરાવી દે. તે 200 ગ્રામ ગાંઠિયા ખાધા ને, ઈ ખુશીમાં તારો આ મામો તને ચા પીવડાવે. ઓહો, ચા? હવ અયો મારો દોસ્તાર હે મારો. કેમ બાકી? જોરદાર મામા, ચા તો હાલો પી નાખીએ. હાલો પી નાખીએ. પેલે એકવાર ઓલું કરી દે, ડુમ ડુમ ડુમ. આમ સીડી ટોપ 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 ઈ નથી થાતું. નથી થાતું? ઓહો, બિચારો નાનો છે ને એટલે નહીં ખબર ઉપર પડતી. લોહીથી ના થાય કામ. ઓહો, વાહ ભાઈ વાહ, ઈ વાત ઉપર ચા પી કડક. એ ભાઈ
એક ચા લઈ લેજો, એક નહીં 4 ચા લઈ લેજો, હાઈ ક્લાસ કડક, આદુ ડાલ કે, दूध डाल के, खांड डाल के, या भूकी भी डाल के. ચા એક પ્યાલીમાં થઈ જાય. હા, એક પ્યાલીમાં થઈ જાય. હું બોલો મને નથી ખબર. હું બોલ્યો? અરે કાઈ નહીં, એક જ પ્યાલી પીવી છે એમ. અચ્છા, એમ ના આપણે 4 અલગ અલગ પીએ ને એમ. હા હા. વાહ ભાઈ વાહ, ચા આવી ગઈ. લે ભાણા, ચા પી. ચીઝ ચીઝ Cheers. યસ. આવી ગઈ. રેડી. લાવ. બીજી ચા પીવી છે? ના હવે ઘરે જઈને જમવું જોઈએ. ઘરે જઈને જમવાનો પ્રોગ્રામ છે. ઓહો. હજી તારા પેટમાં જગ્યા છે? એક મિનિટ. હવે રે. હવે થઈ ગઈ જગ્યા. જગ્યા કરી. એમાં એવું છે કે બિચારાએ છે ને થોડોક નાસ્તો કર્યો ને સમજાણું, એના પેટમાં થોડી જગ્યા બાકી રહી છે. હવે શું છે, જમવાનો ટાઈમ થઈ જાય એટલે જમવું તો પડે ને. તું કેવી વાત કરે. હા હા. એટલે હું ઘરે જઈને જમાડી દઉં, બરોબર છે? આયા તમે છે ને જી હોય ને ઈ નિપટાવી લ્યો, આપણે વા ભરીએ. ડન ડન તમ તારે તમે નીકળો, અમે લિફ્ટ આવી લઈ. મજા આવી ગયો નાસ્તો કરવાની. અરે કાઈ વાંધો નહીં, બસ. હા, સગું પહેરા તું લા. ભાણો મોજમાં તો મામો મોજમાં હો. હા, જા ભાણા જા. વાહ ભાઈ વાહ, સારું થયું. 200 ગ્રામમાં ઝાપટી ગયો ને તો 200 ગ્રામમાં પૈતું. એ જાન છૂટી ભાઈ. એક કામ કર, 50 રૂપિયા તું કાઢ, 50 રૂપિયા હું કાઢું. હાલ અહીંયા બિલ દી આવીએ. હાલ હાલ હવે. ભાઈ, આપણે ઓલા ટેબલ ઉપર બેઠા હતા, ગાંઠિયા ને ચાનું બિલ કેટલું થયું? બીજો વા સેટ દેખાઈ મળી. વાં મળવાનું છે? હા વાહ. ઓહો, સેટ નીચે બેઠા છે, માણા ઉપર એના જેવું છે. હાલો, અજીબ દુકાન જો. આપણે ગાંઠિયાનું ને ચાનું બિલ તમને દેવાનું. હા 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 હા. આપણું બિલ કેટલું થયું જોઈ લ્યો તો. પેલે એમ કહો તમારો ખાટલા નંબર કેટલા હતા? ખાટલા નંબર 2 જો આમે બેઠા હતા ઈ ઓલો જાડીઓ ને. બરાબર, ખાટલા નંબર 2 ને એટલે તમારા બધું થઈને 5,40 રૂપિયા થયા. હે 5040? તમારી કઈક મિસ્ટેક થાય છે. એમાં એવું છે 50 ના ગાંઠિયા અને 40 ની ચા, એટલે 50 માં તમે 2 મીંડા વધારે ઉમેર દીધા, 5000 કરી નાખ્યા. હું એ ના ભાઈ ના આવે, તમારી કઈ ભૂલ થઈ છે. 50 ના ગાંઠિયા કેતી થઈ? ઓલો 10 કિલો ગાંઠિયા આપ્યા હતા, 10 કિલો. અરે ઉપર 4 ચા મંગાવી તો થઈ ગયા ને 500 રૂપિયા કિલો ગાંઠિયા, હિસાબ કર ને. 500 રૂપિયા કિલો, 10 કિલો ના પૈસા તો બરોબર છે, પણ એમ નહીં 10 કિલો ગાંઠિયા ઓલો ઝાપટી ગયો. હે કોણ? મને હું ખબર, મને હું એ કરે, હું તો તારા ભેગો હતો. હા નહીં, તું મારા ભેગો હતો એટલે ઓલો જે જાડીઓ હતો આફ્રિકન વાળો. હા? અરે ભાઈ, એને તો અમારા વેટર ની પથારી ફેરવી નાખી. હજી વેટર આમ ગાંઠિયા રાખે ને, એક મિનિટ હો. હજી વેટર આમ ગાંઠિયા રાખે ને, આમ ગાંઠિયા તો પાછું શું કે ખબર છે? કિલો લઈ લ્યો, કિલો લઈ લ્યો. 9 વાર વેટર ગયો, 10 વાર વેટર કીધું ભાઈ હવે છે ને અમારે આગળ બધું પતી ગયું છે, આ છેલ્લો ઘાણો છે એ ઉતરી ગયો, તમારે ખાવું હોય તો ખાઈ લ્યો. તો બી ઝાપટી કરે. પછી શું કે ખબર છે? હજી કઈક પડીકા હોય તો હમણાં ઓલા ભાઈ આવે તો મંગાવું, એમાં પણ તમે ચા પીવડાવી દીધી. પેલા ઈ ગધનો 10 કિલો ઝાપટી ગયો. તો આવો ભાણો હોય આવો કોઈનો, ઈ એને નાસ્તો ને હજી પાછું એને ઘરે જઈને જમવું હતું. એનો પેટ હતો કે પેટાડો? રાક્ષસ હતો, રાક્ષસ. ઈ બધું મારી માં પૈસા નું કરવાનું છે. હા હા. 2500 રૂપિયા નીકાળ જરી, હાલ 2500 હું નીકાળું. પાર્ટનરશિપ ની વાત થઈ હતી ને. એ ભાઈ, કાઈ પાર્ટનરશિપ 2500 રૂપિયાની કાઈ વાત નહોતી થઈ. વાત થઈ હતી 25 રૂપિયાની, બરાબર છે? એટલે આ 2500 રૂપિયાનો તારો ભાણો ખાઈ ગયો છે. એટલે ભાણો મેલમાં ને મામો જેલમાં આવું થાય છે ને અત્યારે અહીંયા. એટલે પૈસા હું કઈ આપવાનો નથી તને. આપણી 25 રૂપિયાની વાત થઈ હતી. હવે તું તારી રીતના લપટી લેજો હો ભાઈ. આવા કઈ ભાણા હોય રાક્ષસ. પણ 5000 રૂપિયા તો મારી પાસે નથી. તો એનો રસ્તો છે. હું 5000 રૂપિયા પણ આવી જશે અને બધું છોડે થઈ જશે. હું આ શર્ટ છે ને, શર્ટ હા? એ ફટાફટ ઉતારીને અંદર વાસણ પડ્યા છે, માંજવાનું ચાલુ કરી દે હાલ. હે વાસણ હું માંજુ? હું માંજો એટલે તઈ ગાંઠિયા ખાતા ને પછી મેં થોડા ખાતા છે. અરે મેં નથી ખાધા, ઓલો જાડીઓ ખાઈ ગયો એ કોના ભેગો હતો? મારા. હા તો બસ સીધી રીત અંદર વયો જા. બહુ બધા વાસણ છે અને 5000 માં એક દી નહીં હો, રોજ 25 દી આવજે. હા, દિવસે ને રાતનો અલગથી મને મેસેજ કરી દઈશું. રાતનો અલગ? ઓ આવી રીતે કોઈ દિન કોઈ ખાધો કરાને ને જાડિયાને નાસ્તા કરાવવા લઈ આવાય નહીં. આપણી પાર પીટી નાખે. છેલ્લે આપણે બિલ દેવાની જગ્યાએ વાસણ ઉટકવાના વારા આવે. 10 કિલો ગાંઠિયા ઝાપટી ગયો. બોલો કીધું એને ફૂડ પોઈઝન થઈ જાય. સંડાસમાંથી ઊભો નહીં થઈ શકે. અંદર જા, અંદર જા. આઈલો આવ્યો. બોલો આઈલા વસૂલ કરી લે બધા પૈસા.